દાનવીર કર્ણ, જેમની કહાની લગભગ બધા જ લોકો જાણે છે, કે જે માતા કુંતાના સૂર્ય દ્વારા પ્રાપ્ત થયેલ પુત્ર હતો, જે માતા કુંતાના બધા જ પુત્ર કરતા મોટા હતા. પણ માતા કુંતાએ પોતાની ઇજ્જત બચાવવા માટે થઈને એમને નદીમાં વહાવી દીધા હતા, જે આગળ જતા સુપ્ત પુત્ર તરીકે ઓળખાના. જ્યારે એમને પોતાના કવચ અને કુંડળ દાનમાં આપ્યા ત્યારે એ દાનવીર કર્ણ તરીકે ઓળખાવા લાગ્યા. અને એવું કહેવાય છે કે કર્ણ જેવું દાન કોઈ પણ વ્યક્તિ ના કરી શકે. અને કર્ણએ પોતાની વિદ્યા પ્રાપ્ત કરવા માટે થઈને પણ ઘણી મહેનત, ઘણા પ્રયત્નો કર્યા હતા અને આખરે એમને વિદ્યા હાસિલ પણ થઈ હતી. પણ જ્યારે એમના ગુરુને ખબર પડી કે એમણે વિદ્યા છલ કપટથી પ્રાપ્ત કરી છે, ત્યારે ગુરુએ એમને શ્રાપ આપ્યો કે જ્યારે તારે જરૂર હશે, તારો જ્યારે અંત સમય હશે, ત્યારે તું તારી વિદ્યા ભૂલી જઈશ. પણ કર્ણને અર્જુનની ઈર્ષા બહુ આવતી. જેટલા કર્ણ માહિર હતા બધી રીતે, એ જ રીતે અર્જુન પણ એટલા માહિર હતા. અર્જુન પણ ધનુષધારી હતા અને કર્ણ પણ ધનુષધારી હતા. બંને એકબીજાની સામે જો લડવા ઊભા થાય તો બેમાંથી એક પણ હારે એમ નતા. અને આ વાતની ખબર કૃષ્ણ ભગવાનને પણ હતી. પણ જ્યારે યુદ્ધનો સમય આવ્યો ત્યારે કર્ણને એવું થયું કે હવે હું મારી વિદ્યા બતાવીશ અને હું અર્જુનને હરાવી દઈશ. કદાચ કર્ણ અર્જુન કરતા પણ વધારે સારા ધનુષધારી હોઈ શકે છે. અને ઘણી એવી કહાનીઓમાં આપણને સાંભળવા પણ મળ્યું છે કે કર્ણ અર્જુન કરતા વધારે સારા ધનુષધારી હતા. જો બંને લડે સામસામે તો અર્જુન 100% કર્ણથી હારી જાય એટલી વિદ્યા કર્ણની અંદર હતી. આ વાતનો ખ્યાલ શ્રી કૃષ્ણ ભગવાનને શું નહીં હોય? ચોક્કસથી હોય જ ને. જ્યારે કર્ણને મોકો મળ્યો કે યુદ્ધની અંદર એ અર્જુનને હરાવી શકે એમ છે, ત્યારે જ્યારે બંને એકબીજાની સામસામે આવે છે ત્યારે અચાનક જ કર્ણનો રથ કાદવની અંદર ખૂટી જાય છે. કર્ણ પોતાના હથિયારો નીચે મૂકીને નીચે ઉતરે છે અને રથ કાઢવાની કોશિશ કરે છે. કર્ણના હાથમાં એક પણ હથિયાર નહોતું. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન બાણ ચલાવ. ત્યારે અર્જુન કહે છે કે હે પ્રભુ, હું કઈ રીતે બાણ ચલાવી શકું? માધવ, હું કઈ રીતે બાણ ચલાવી શકું? કેમ કે કર્ણના હાથમાં એક પણ શસ્ત્ર નથી. અને આપણો ધર્મ એમ કહે છે કે શસ્ત્ર વગરનું કોઈ પણ વ્યક્તિ હોય, આપણા યુદ્ધના નિયમો કહે છે કે શસ્ત્ર વગરનું કોઈ પણ જે વ્યક્તિ હોય એમના ઉપર આપણે પ્રહાર ના કરી શકીએ. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હું કહું છું અર્જુન, તું બાણ ચલાવ. કેમ કે કૃષ્ણ ભગવાનને ખબર હતી કે કર્ણથી જો જીતવું હોય તો છલ કપટથી જ જીતી શકાશે. અર્જુન બાણ ચલાવવા માટે તૈયાર થાય છે. કર્ણનું ધ્યાન અર્જુન ઉપર જાય છે. ત્યારે કર્ણ શ્રી કૃષ્ણ ભગવાનને સવાલ કરે છે કે માધવ, આ યુદ્ધ તો ધર્મ માટે થઈને છે અને તમે જ ધર્મનો ભંગ કરી રહ્યા છો, તમે જ ધર્મની ખિલાફ જઈ રહ્યા છો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, કર્ણ, તને અત્યારે ધર્મ યાદ આવે છે? જ્યારે પાંચાલી દ્રૌપદી ભરી સભામાં એની ઇજ્જત લૂંટાતી હતી, એનું ચીરહરણ થતું હતું, ત્યારે તે આ સવાલ કેમ ના કર્યો? અને ક્યાંક ને ક્યાંક એનું જડ, એનું મૂળ તો તું જ હતો ને. શરૂઆત તો તે જ કરી હતી ને. આ એનું પરિણામ જ તું ભોગવી રહ્યો છો. કહેવાનો મતલબ એટલો, આ કહાની પાછળનો અર્થ તમે સમજો.
જ્યારે પણ કોઈ વ્યક્તિ સામે તમારી લડાઈ થઈ રહી હોય ત્યારે જો એ વ્યક્તિ કોઈ પણ રીતે સમજવા તૈયાર ના હોય, એ વ્યક્તિ ખોટો છે તમને ખ્યાલ હોય અને છતાં પણ એ વ્યક્તિને સમજાવવા છતાં પણ એ સમજવા તૈયાર ના હોય, ત્યારે ઘણીવાર આપણે અધર્મનો પણ ઉપયોગ કરવો પડે છે. ધર્મના માર્ગે લાવવા માટે કોઈ વ્યક્તિને જ્યારે આપણે અધર્મનો ઉપયોગ કરીએ છીએ તો એમાં કોઈ ખોટું નથી. અને જે લોકો છલ કપટ કરે છે એની સામે આપણે છલ કપટથી જ જીતી શકીએ છીએ. આ મહાભારતની અંદર શ્રી કૃષ્ણ ભગવાને ઘણીવાર આપણને સમજાવ્યું છે. ઘણા એવા બનાવો બન્યા છે મહાભારતની અંદર જેમાં શ્રી કૃષ્ણ ભગવાને સમજાવ્યું છે આપણને.